મિત્રો, આજથી 20 વર્ષ પછી આપણી પાસે શું હશે એ તો ખબર નથી, પણ શું તમને યાદ છે 20 વર્ષ પહેલા આપણી પાસે શું હતું? એક એવો જમાનો જ્યાં ખિસ્સામાં સ્માર્ટફોન નહોતા, પણ દિલમાં સંતોષ હતો. જ્યાં 1 રૂપિયે 1 મેસેજ પડતો એટલે અક્ષરો ગણીને પ્રેમ વ્યક્ત કરતા. જ્યાં વોટ્સઅપના સ્ટેટસ નહોતા, પણ શેરીના નાકે મિત્રોની હાજરી જ આપણું સ્ટેટસ હતું. આજે આપણે 2026 માંથી 2006 ની એવી સફર પર જવું છે જ્યાં આટલી સુવિધાઓ તો નહીં હોય, પણ તો પણ તમારા મોઢા પર જોરદાર સ્મિત આવી જશે. ત્યારે મોબાઈલ એટલે માત્ર વાત કરવાનું સાધન. ઘરનો કોઈ વ્યક્તિ નોકિયા 1100 કે કોઈ બીજો કીપેડ વાળો નવો ફોન લાવ્યો હોય તો એને જોવા માટે આખું ફળિયું ભેગું થતું. રાત્રે 11 વાગ્યા પછી કોલ રેટ સસ્તો થતો એટલે લોકો મોડી રાત સુધી જાગીને સગા સંબંધી સાથે વાતો કરતા. અને યાદ છે ને મિત્રો, ત્યારે મેસેજ લખવામાં 160 અક્ષરની જ મર્યાદા હતી, એટલે આપણે સાવ ટૂંકો મેસેજ લખીને મિત્રને મોકલી દેતા. ઇન્ટરનેટ એટલે GPRS, જેમાં એક ફોટો ખુલતા પણ 5 મિનિટ થતી. પણ એ 5 મિનિટની ધીરજમાં જે મજા હતી એ આજના હાઈ સ્પીડ યુગમાં પણ નથી. યાદ છે ને મિત્રો, રવિવારે બપોરે આખું ગામ સુમસામ થઈ જતું, કારણ કે ત્યારે બપોરે 4 વાગ્યે દૂરદર્શન પર ગુજરાતી પિક્ચર આવતું, જેને જોવા માટે પાડોશીના ઘરે લાઈનો લાગતી. જો વરસાદ આવે ને એન્ટીના હલી જાય તો એક ભાઈ ધાબા ઉપર જાય અને નીચેથી અવાજ આવે. એ એન્ટીના સેટ કરવામાં આખો પરિવાર કામે લાગી જતો. ગીતો સાંભળવા માટે આપણે CD પ્લેયર લાવતા અને કેસેટ પર પેન્સિલ ફેરવીને પટ્ટી ચડાવતા. એ સમયે મનોરંજન મેળવવું એક ઉત્સવ હતો. ત્યારે આજ જેવા મોંઘા એનર્જી ડ્રિંક્સ નહોતા. કાચની બોટલમાં મળતી ગોટી સોડા એટલે દુનિયાનું સૌથી મોટું પીણું. એ લખોટી દબાવીને જે ગેસ નીકળતો અને જે અવાજ આવતો એમાં જ બધી ગરમી ઉતરી જતી. 50 પૈસાની કે રૂપિયાની પેપ્સી ચૂસતા ઘરે જવું એ ઉનાળાનું સૌથી મોટું સુખ હતું. ત્યારે બાઇક તો અમીરો પાસે જોવા મળતી. મધ્યમ વર્ગની સવારી એટલે સાયકલ. સ્કૂલે જવું હોય કે બજારમાં, મિત્રની સાયકલ પાછળ કેરિયર પર બેસીને આખા ગામની સફર થતી. સાયકલની ચેન ઉતરી જાય તો કાળા હાથ કરીને પણ ચેન ચડાવી દેતા અને ટાયરમાં હવા ઓછી થાય એટલે બાજુમાંથી પંપ માગીને હવા ભરવાની. લાઇટ જવી એ તો ત્યારે રમત વાત હતી. રાતે લાઇટ જાય એટલે તરત ફાનસ કે મીણબત્તી સળગાવતા. એ ફાનસના આછા અંજવાળામાં જમવાની અને ભણવાની જે મજા હતી એ અદ્ભુત હતી. ઉનાળાની રાત્રે ધાબા પર પથારી થતી અને આખું આકાશ તારાઓથી ભરેલું દેખાતું. એ તારાઓ ગણતા ગણતા ક્યારે ઊંઘ આવી જતી એની ખબર જ ન પડતી. ત્યારે કોઈના ઘરમાં એસી નહોતા તો પણ ઘરમાં ઠંડક હતી. અને યાદ છે ને મિત્રો, ઉનાળાના દિવસોમાં આપણે બપોર વચ્ચે નરિયાને ઠંડા કરવા માટે એના પર પાણી છાંટતા. માટીના લીપણવાળા ઘરોમાં ઉઘાડા પગે ફરવાની જે મજા હતી એ આજે લાદી કે ટાઇલ્સમાં નથી. માટીની જે સુગંધ 20 વર્ષ પહેલા ઘરોમાં હતી એ આજે મોંઘા રૂમ સ્પ્રેમાં પણ નથી મળતી. અને આ વાત તો બધાને યાદ જ હશે. બપોરના ટાણે શેરીમાં બરફના ગોલાવાળાની ઘંટડી વાગે એટલે બધા છોકરા ઘરમાંથી બહાર દોડતા. એ 1 રૂપિયામાં મળતા લાલ, લીલા કે પીળા રંગના ગોલામાં જે મીઠાશ હતી એવી મીઠાશ આજે 200 રૂપિયાના ગોલામાં પણ નથી મળતી. એ ગોલા ખાધા પછી જીભ કલરવાળી થઈ જતી એટલે બધા છોકરાને જીભ બતાવીને મસ્તી કરતા. એ આપણી સૌથી મોટી મસ્તી હતી. ત્યારે હાઇજીનની ચિંતા નહોતી, બસ સ્વાદ અને ભાઈબંધી હતી. ત્યારે વેકેશન એટલે મોબાઈલ ગેમ્સ નહીં પણ મામાનું ઘર. આખું વેકેશન મામાને ત્યાં જઈને ખૂબ મસ્તી કરવી, જેમાં ધાબા પર સૂવું, રાત્રે રૂપિયાવાળી પેપ્સી ખાવા જવું અને ભાઈ બહેન સાથે તોફાન કરવા. એ 2 મહિનાની મજા આખા વર્ષનો થાક ઉતારી દેતી. આજે વેકેશનમાં લોકો રિસોર્ટ જાય છે, ત્યારે આપણે મામાના ઘરે જઈને ખૂબ મોજ કરતા. ત્યારે મિત્રતા એટલે સ્વાર્થ નહીં પણ સાથ હતો. એક જ સાયકલ પર 3 મિત્રો બેસીને રખડતા. જેની સાયકલ હોય એ રાજા ગણાતો. ગજવામાં ભલે 1 રૂપિયો ન હોય, પણ ભાઈબંધનો સાથ હોય એટલે આખી દુનિયા આપણી હોય એવું જ લાગતું. ત્યારે મચ્છર ભગાડવા માટે કોઈ મોંઘી કોઇલ કે લિક્વિડ નહોતા. સાંજે આંગણામાં છાણાનો કે લીમડાનો ધુમાડો કરતા. એ લીમડા અને છાણાના ધુમાડાની સુગંધ આખા ફળિયામાં ફેલાતી. એ ધુમાડામાં બેસીને ગપ્પા મારવાની જે મજા આવતી એ મજા આજે એસી રૂમમાં પણ નથી આવતી. શનિવાર એટલે આનંદનો દિવસ. સવારે વહેલા ઉઠીને નિશાળે જતા અને 11 વાગે એટલે રજા માટે જે બેલ વાગતો એનો અવાજ દુનિયાનું સૌથી મધુર સંગીત લાગતું. ઘરે આવીને દફતર એક ખૂણે ફેંકીને આખો દિવસ રખડવાની જે આઝાદી હતી એ જ સાચું વેકેશન હતું. ત્યારે ઘરે ઘરે તૈયાર કપડાં લેવાનો રિવાજ ખૂબ ઓછો હતો. ઘરના એક ખૂણામાં પૈડાવાળું સીવણ મશીન પડ્યું હોય. મમ્મી કે દાદી જ્યારે મશીન ચલાવે ત્યારે એનો જે લયબદ્ધ અવાજ આવતો એ સાંભળતા સાંભળતા જ આપણને ઊંઘ આવી જતી. ફાટેલા કપડાને થીગડું મારીને ફરી નવા જેવા બનાવી દેવાની એ કળા આજે સાવ અદ્રશ્ય થઈ ગઈ. ત્યારે ઘરનો સામાન લેવા માટે મોલમાં નહોતું જવું પડતું. ધાણી, ચણા, નમક અને પસ્તીવાળા પોતાની લારી લઈને શેરીમાં આવતા. એમનો વિશિષ્ટ અવાજ સાંભળીને જ ખબર પડી જતી કે કોણ આવ્યું છે. એ ફેરિયા સાથેનો સંબંધ કોઈ વેપારી જેવો નહીં પણ એક પરિવાર જેવો હતો.
અને મિત્રો યાદ છે ને, સ્કૂલે જતી વખતે લાલ કે પીળા કલરની બોટલ બેગ ગળામાં લટકાવીને નીકળી પડતા. એ બોટલમાંથી પાણી પીતી વખતે પ્લાસ્ટિક જેવી વાસ આવતી, તો પણ એ પાણી આપણને અમૃત જેવું લાગતું. રસ્તામાં જો એ બોટલ ખાલી થઈ જાય તો કોઈના પણ ઘરમાં જઈને નળનું પાણી પી લેતા. ત્યારે મિનરલ વોટરનો કોઈ ક્રેઝ નહોતો. લોકોના દિલ અને નળના પાણી બંને શુદ્ધ હતા. 20 વર્ષ પહેલા હજી બધાના પાસે મોબાઈલ નહોતા. ત્યારે ગામના ચોકમાં એક પીસીઓ જોવા મળતો. બહાર ગામ ફોન કરવા માટે એસટીડી બૂથ પર જવું પડતું, અને એમાંય ફોન પર વાત કરતી વખતે પેલું મીટર જોતા રહેતા કે કેટલા રૂપિયા થયા. 1 મિનિટ પૂરી થવાની હોય ત્યારે જે ઉતાવળમાં વાત પતાવતા એ ક્ષણો આજે યાદ કરીએ તો હસવું આવે છે. ત્યારે દરેક શેરીના નાકે એક ઓટો બનાવેલો વડલો કે પીપળો જોવા મળતો. સાંજે ગામના વડીલો એ ઓટા પર બેસીને દેશ દુનિયાની અને ગામની પંચાયત કરતા. એ ઓટલા પરિષદમાં જે જ્ઞાન મળતું એ આજે ગૂગલ પર પણ ન મળે. વડીલોના એ અનુભવ જ આપણને સાચો રસ્તો બતાવતા. અને સાંજના સમયમાં દાદીમા પાસે બેસીને જૂની વાર્તાઓ સાંભળતા, જેમાં રાજા રાણી, પરીઓ કે ચિત્ર વિચિત્ર જાનવરોની વાર્તા સાંભળતા સાંભળતા ક્યારે સપનાની દુનિયામાં પહોંચી જતા એ ખબર જ ન પડતી. આજે બાળકો યુટ્યુબ પર કાર્ટૂન વિડીયો જોવે છે, ત્યારે આપણે કલ્પના શક્તિથી દુનિયા જોઈ લેતા. 20 વર્ષ પહેલા લગ્નમાં બુફે સિસ્ટમ બહુ ઓછી હતી. લાંબી લાઈનોમાં આસન પટ્ટા પર બેસીને જમવાની જે મજા આવતી એવી મજા આજે હોટલના સોફામાં પણ ન આવે. અને એમાંય જ્યારે પીરસવા વાળા આગ્રહ કરીને જમાડતા, એ આગ્રહમાં જે મધુરતા હતી એ આજના સેલ્ફ સર્વિસના જમાનામાં ખોવાઈ ગઈ છે. અંતમાં તો એટલું જ કહીશ કે 20 વર્ષમાં દુનિયા ખૂબ બદલાઈ ગઈ. ત્યારે લો લાઇટમાં પણ આખું ઘર હસી ખુશીથી જમતું, અને આજે હજારો વોટની રોશનીમાં પણ આપણે એકલતા અનુભવીએ છીએ. આપણે સુવિધાઓ તો બહુ ભેગી કરી, પણ પહેલા જેવી એ નિરાત સાવ ખોવાઈ ગઈ. જો આ વિડીયો જોઈને તમને તમારું બાળપણ યાદ આવ્યું હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઇક કરી દેજો. તો ફરી મળીશું આવી જ એક નવી સફરમાં.